ક્યાં આફતરૂપી વરસાદ આવનારા દિવસોમાં વરસી શકે છે? આપનું અનુમાન શું છે? જો આમ જોવા જઈએ તો બેન, લગભગ ઓગસ્ટ મહિનાના છેલ્લા અઠવાડિયામાં સાર્વત્રિક ગુજરાતભરની અંદર જે ડીપ ડિપ્રેશનને કારણે અતિ તીવ્રતા સાથે અતિ ભારે વરસાદ નોંધાયા હતા, એ પછી ક્યાંક હાશકારો હતો કે કદાચ હવે આ વરાપ જેવો માહોલ નીકળ્યો છે, ખુલ્લું વાતાવરણ થશે. આ વચ્ચે ફરીથી બંગાળની સિસ્ટમની જે બંગાળની ખાડીની સિસ્ટમ છે એ ફરીથી એક વખત ગુજરાતના દ્વાર ખટખટાઈ રહી છે, કહી રહી છે કે હું આવું છું. હવે આજે આ જે બંગાળની ખાડીનું જે લો પ્રેશર છે અત્યારે તેલંગાણા થઈને મહારાષ્ટ્ર સુધી પહોંચી ગયું છે. આજે 2 સપ્ટેમ્બરે ગુજરાત ઉપર એના આઉટર ક્લાઉડ આવી ચૂક્યા છે, જેને કારણે ગુજરાતની અંદર અત્યારે આજથી વરસાદની શરૂઆત થઈ છે અને આવતીકાલથી આની તીવ્રતામાં વધારો થશે. આવતીકાલથી જે તીવ્રતામાં વધારો થશે એટલે 3 સપ્ટેમ્બરથી લઈ અને 9 સપ્ટેમ્બર એમ 1 અઠવાડિયા સુધી આ વરસાદનો રાઉન્ડ ચાલશે. આ રાઉન્ડ દરમિયાન રાજ્યના લગભગ 65% અથવા તો તેનાથી પણ વધારે વિસ્તારોને પ્રભાવિત કરી શકે છે અને આ રાઉન્ડની અંદર વરસાદ છે તેમાં સૌથી વધારે વરસાદ પડવાની જે શક્યતાઓ અમે માની રહ્યા છે તે દક્ષિણ ગુજરાતનું ભરૂચ, અંકલેશ્વર હોય કે રાજપીપળા હોય અને સુરત છે. આ આટલા વિસ્તારો એવા છે કે જ્યાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે. સૌરાષ્ટ્રના પણ ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર અને મોરબી જેવા વિસ્તારોની અંદર વરસાદની તીવ્રતા વધારે જોવા મળશે. એ સાથે ઉત્તર ગુજરાતમાં પણ બનાસકાંઠા અને બનાસકાંઠાના પશ્ચિમ ભાગો છે, જેમાં વાવ, થરાદ હોય, દિયોદર, ભાભર જેવા વિસ્તારો હોય, તેમાં પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે. એકંદરે જોવા જઈએ તો મધ્ય ગુજરાતનું જે અમદાવાદ હોય, ગાંધીનગર હોય, આણંદ, નડિયાદ હોય, કપડવંત કે બરોડા જેવા વિસ્તારો છે, તેમાં પણ સામાન્યથી મધ્યમને 1-2 સ્પેલ છે ભારે થાય તેવી શક્યતાઓ છે. એટલે ઓલ ઓવર જોવા જઈએ બેન તો આ રાઉન્ડ છે 3 થી 9 સપ્ટેમ્બર સુધીમાં મોટાભાગના વિસ્તારોને આવરી લેશે અને અમુક વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદ પણ વરસી શકે છે. આની અંદર પરેશભાઈ, આ ચોમાસાની પેટર્ન જોઈએ તો અગાઉ નવસારીથી શરૂઆત જલ્દી થઈ ચોમાસાની અને પછી વરસાદ નવસારીમાં રોકાયો અને હવે જ્યારે જોઈએ છે તો થોડા દિવસના 7 થી 10 દિવસના વિરામ પછી ફરી પાછો વરસાદ વરસે છે અને એવો વરસે છે કે આફત સમાન આસપાસના જે લોકો છે તેમની માટે આ વરસાદ બનતો હોય છે, ખાસ કરીને નદી કાંઠાના વિસ્તારો છે. તો આ પેટર્ન વરસાદની શા માટે છે ગુજરાતમાં? આમ જોવા જઈએ તો બેન, જ્યારે પણ જે ચોમાસાની શરૂઆત થતી હોય છે ત્યારે ઘણી વખત મોન્સૂન બ્રેકની કન્ડિશન આપણે જોવા મળતી હોય છે. એ મોન્સૂન બ્રેકની કન્ડિશન ચાલુ વર્ષે પણ આપણે ચોમાસાની શરૂઆતમાં જોઈ હતી, પણ અત્યારની વાત કરવા જઈએ તો અત્યારે ચોમાસું છે એના મુખ્ય પ્રવાહમાં હોય છે. રાબેતા મુજબ ચોમાસું ચાલતું હોય એટલે મોન્સૂન બ્રેકની કન્ડિશનો અત્યારે ઓછી જોવા મળતી હોય છે. ખાસ કરીને ઘણી વખત આ સમયમાં એના જે મિડ ટાઈમમાં એવું થતું હોય છે કે જે ચોમાસું ધરી હોય છે એ ઉત્તર તરફ ખસી જાય, હિમાલય તરફ, હિમાલયની તળેટી તરફ પણ ઘણી વખત આ ચોમાસાનું ધરી છે ખસી જતી હોય છે, જેને કારણે વચ્ચે વરસાદી માહોલ ન હોય અને એક પ્રકારે વાતાવરણ છે એ ખુલ્લું હોય અને મોન્સૂન બ્રેકની કન્ડિશન આપણે જોતા હોય છે. પણ અત્યારે જોવા જઈએ તો બંગાળની ખાડીનો અરબ સાગર છે એ ખૂબ સક્રિય છે, જેને કારણે બંગાળની ખાડીની અંદર વધારેમાં વધારે સિસ્ટમો બની રહી છે. જેવી રીતે જોવા જઈએ તો છેલ્લા દિવસોની અંદર જે ડીપ ડિપ્રેશન આવ્યું હતું એ પણ બંગાળની ખાડીમાંથી આવી અને ગુજરાત ઉપર આવીને મજબૂત બન્યું હતું અને અત્યારે પણ એક સિસ્ટમ છે એ બંગાળની ખાડીમાંથી જ આવી રહી છે. અને મહત્વની વાત એ છે, આ વર્ષે અજુગતી વાત એ છે કે ઘણી વખત એવું બનતું હોય કે દરિયામાંથી સિસ્ટમ છે એ ખૂબ મજબૂત કન્ડિશનમાં જમીન ઉપર આવે અને જમીન ઉપર આવ્યા પછી નબળી પડતી હોય છે. આ વર્ષે દરિયામાંથી એટલે કે અરબ સાગર અથવા તો જે બંગાળની ખાડીમાંથી જે સિસ્ટમ આવે છે એ સૌપ્રથમ તો સાયક્લોનિક સર્ક્યુલેશન અથવા તો લો પ્રેશરના સ્વરૂપમાં આવે છે, પણ ધીમે ધીમે આગળ વધીને ગુજરાત સુધી પહોંચે ત્યાં સુધીમાં ડિપ્રેશન અથવા તો ડીપ ડિપ્રેશનમાં ફેરવાય છે. એવી જ રીતે અત્યારે જે સિસ્ટમ આવી રહી છે એ ગઈકાલ સુધી સાયક્લોનિક સર્ક્યુલેશન હતું, આજે એ લો પ્રેશરના સ્વરૂપમાં આવ્યું છે અને લગભગ મને અત્યારે પણ એવું લાગી રહ્યું છે કે આ સિસ્ટમ છે એ પણ ગુજરાત સુધી પહોંચે ત્યાં સુધીમાં ડિપ્રેશનની કન્ડિશન સુધી જાય તેવી શક્યતાઓ છે ને એ ડિપ્રેશનની કન્ડિશનમાં જવાની છે એને કારણે જ આ વધુ વરસાદોની પણ શક્યતાઓ છે. એટલે ખાસ કરીને જે શરૂઆતમાં જે મોન્સૂન બ્રેકની કન્ડિશન હોય છે એ અત્યારે જોવા મળતી નથી. અત્યારે અરબ સાગર અને બંગાળની ખાડી છે એ હંમેશા સક્રિય હોય છે, જેને કારણે અત્યારે વધુ વરસાદો છે એ પડી રહ્યા છે.